અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ અને તેમના પતિ માઇકલ બોલોસ આજે જામનગર પહોંચ્યા હતા. તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના અનંત અંબાણીના વનતારા પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. ટિફની ટ્રમ્પ અને તેમના પતિ માઇકલ બોલોસને જામનગર એરપોર્ટ પર રિસીવ કરવા માટે પોલીસ, રિલાયન્સ અને અન્ય સિક્યુરિટીની 50થી વધુ કારનો કાફલો આવી પહોંચ્યો હતો, જે વનતારા સુધી તેમની સાથે. આણંદ જિલ્લામાં આજે વહેલી સવારથી ગાજવીજ અને પવન સાથે વરસાદનું આગમન થયું છે. અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. વરસાદી વાતાવરણના કારણે તાપમાનમાં ઘટાડો થતાં ઠંડક પ્રસરી ગઈ છે અને નાગરિકોને ગરમીથી રાહત મળી છે. જોકે પવનની તેજ ગતિને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હોવાના પણ અહેવાલ છે. બીજી તરફ વરસાદી માહોલથી ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. એસીપી દ્વારા ગાંધીનગરમાં ગુજરાત સરકારના ઉર્જા વિભાગમાં ફરજ બજાવતા ક્લાસ 1 ઓફિસર એબી ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. સોલાર પેનલની એનઓસી આપવાના બદલામાં 5 લાખ રૂપિયાની લાંચ લેતા હોવાની ફરિયાદના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. આ અટકાયત બાદ અધિકારી પાસેથી 2.64 કરોડ મળી આવ્યા હતા. તેમજ અધિકારીની સ્વિફ્ટ કારમાંથી 5 લાખ અને તેના ઘરેથી 1.76 કરોડની રોકડ વૈશ્વિક બજાર તરફથી એવિએશન સેક્ટર માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે ઉપયોગમાં લેવાતા એટીએફ એટલે કે જેટ ફ્યુલની કિંમતોમાં ભારે 27% ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે દેશની અંદર ઉડાન ભરતી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે આ જેટ ફ્યુલની કિંમતોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે જૂના ભાવે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે 1 જૂનથી વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાનો વિધિવત પ્રારંભ થયો છે. દેશની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના તરીકે ઇતિહાસમાં અંકિત થનારી આ વસ્તી ગણતરી રાષ્ટ્રીય સ્તરે પ્રથમવાર સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે. જો કોઈ નાગરિકો ખોટી વિગત આપશે કે ઇનકાર કરશે તો તેની સામે કાર્યવાહી થઈ શકે. ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. જેમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ રિજિયનમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે જ ગુજરાતના કેટલાક ભાગોમાં થંડરસ્ટોર્મ સાથે 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ભોપાલમાં વિશા શર્મા મૃત્યુ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ ટીમ આજે પૂર્વ જજ ગિરિબાલા સિંહ અને પુત્ર સમર્થને લઈને તેમના ઘરે પહોંચી હતી. તેમણે 80 કિલો વજનના વિશાના પુતળાને લટકાવીને અને નીચે ઉતરાવીને ઘટનાના સંજોગોને સમજવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં સીબીઆઈ દ્વારા દરેક એંગલ અને વિશાની પ્રેગ્નન્સી અંગે પણ અનેક એંગલથી તપાસ કરવામાં કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે 6 જૂને ભારત પરત ફરશે. તેઓ દિલ્હીના જંતર મંતર પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે, જેમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરશે. આ સમગ્ર માહિતી દીપકે પોતે એક્સના કોક્રોચિસ બેંક એકાઉન્ટ પર નવા મહિનાની શરૂઆત સાથે જ ઓઇલ વિતરણ કંપનીઓએ 1 જૂન 2026થી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો છે. નવા દરો અનુસાર 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 42 રૂપિયા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જ્યારે 5 કિલોગ્રામના એફટીઆઈ સિલિન્ડરની કિંમતમાં પણ કંપનીઓએ 11 રૂપિયાનો મોટો વધારો કર્યો છે. વડોદરા શહેરના આજવા રોડ પર એક બેફામ સ્પીડે આવી રહેલી 4 વ્હીલ કારના ચાલકે ચાલતા જઈ રહેલી એક વૃદ્ધાની પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના કારણે વૃદ્ધાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતના ભયાનક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યું છે, જેમાં જે કારે ટક્કર મારી હતી તેમાં વિદેશી લોકો સવાર હતા.